ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર 7 વસ્તી, જેમાં આપણે અગાઉના પાર્ટોમાં ભારતમાં વસ્તીના વલણો, એમાં છેલ્લું વલણ ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી, એનો આગળના પાર્ટમાં અભ્યાસ કર્યો. હવે આ પાર્ટમાં આપણે વસ્તી વધારાના કારણો, વસ્તી વધારાના કારણોમાં એમ કે જન્મદરનો અર્થ, મૃત્યુદરનો અર્થ, ઊંચા જન્મદર માટેના કારણો, જેમાં સામાજિક પરિબળો, આર્થિક પરિબળો, અન્ય પરિબળો, નીચા મૃત્યુદરના કારણો, જીવન ધોરણમાં સુધારો, રોગચાળા ઉપર નિયંત્રણ, દુષ્કાળ ઉપર નિયંત્રણ, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો, આ બધા જ કારણોનો સમાવેશ થાય છે. જેમાંથી આપણે આજે જન્મદરનો અર્થ અને મૃત્યુદરનો અર્થ એનો અભ્યાસ કરશું. તો વસ્તી વધારાના કારણોમાં વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે: જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે. વસ્તી વધારાને એમ કે અસર કરતા બે પરિબળો છે: જન્મદર અને મૃત્યુદર. નાનો પ્રશ્ન પૂછી શકાય કે વસ્તી વધારાને અસર કરતા પરિબળો કેટલા છે, કયા? તો બે પરિબળ, જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત એ વસ્તી વધારાનું કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે. જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો જે સર્જાતો તફાવત છે બંને વચ્ચે, એ વસ્તી વધારા માટે કારણરૂપ બનતો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે. જન્મદરનો અર્થ: વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. વર્ષ દરમિયાન એમ કે દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. સૂત્ર છે જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. જન્મદરને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે. જન્મદરને એમ કે ટકાવારીમાં ગણાતો કે દર્શાવાતો નથી, પણ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં કેટલો વધારો થયો એ જન્મદરના આધારે ખ્યાલ આવે છે, ખબર પડે છે. વસ્તી નીતિ નક્કી કરવામાં જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. વસ્તીની નીતિ નક્કી કરવામાં એમ કે જન્મદરના જે આંકડા છે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. કોષ્ટકમાં 7.6 ભારતમાં જન્મદરનું પ્રમાણ, વર્ષ અને જન્મદર પ્રતિ 1000 વ્યક્તિએ. વર્ષ 1951માં જન્મદર 39.9 1000 વ્યક્તિએ અને વર્ષ 2011માં જન્મદર પ્રતિ 1000 વ્યક્તિએ 21.8. વિશ્લેષણ અને તારણો: ભારતમાં 1951માં જન્મદરનું પ્રમાણ 39.9 હતું, તે 2011માં ઘટીને 21.8 39.9 - 21.8 બરાબર તફાવત 18.1 થયું છે, જે ધીમા દરે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે.
જેના મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય. ભારતમાં એમ કે 1951માં જન્મદરનું પ્રમાણ 39.8 હતું. તે 2011માં ઘટીને 21.8 થયું, એટલે 18.1નો તફાવત પડે, જે ધીમા દરે એમ કે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. જેના મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, દીકરો પ્રાપ્ત કરવાની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરેને ગણાવી શકાય આ જન્મદરના ઘટાડામાં. એમ કે મૃત્યુદરનો અર્થ, વસ્તી વધારાના કારણોમાં બીજું છે મૃત્યુદરનો અર્થ. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. વર્ષ દરમિયાન એમ કે દર 1000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની જે સંખ્યા છે એને મૃત્યુદર કહે છે. તો સૂત્ર મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં એમ કે કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. વસ્તીમાં એમ કે વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો એમ કે ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. કોષ્ટક 7.7 ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ. વર્ષ 1951માં મૃત્યુદર પ્રતિ 1000 વ્યક્તિએ 27.4, 2011ના વર્ષમાં મૃત્યુદર પ્રતિ વ્યક્તિએ 07.1 એટલે કે 7.1. વિશ્લેષણ અને તારણો. ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. તે 2011માં ઘટીને 7.1 થયું છે. એટલે 27.4 માઇનસ 7.1 બરાબર તફાવત થશે 20.3. એટલે 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. તે 2011માં ઘટીને 7.1 થયું અને આ બંને વચ્ચે તફાવત થયો 20.3. આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે. આમ એમ કે જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે. જેના મુખ્ય કારણો, મૃત્યુદરમાં વધારે ઘટાડો નોંધાવાના કારણો કયા છે? મુખ્ય કારણો: દુષ્કાળ ઉપર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરના નિયંત્રણો વગેરે ગણાવી શકાય. એમ કે જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. એના મુખ્ય કારણોમાં દુષ્કાળ ઉપર નિયંત્રણ પ્રાપ્ત થયું, તે જીવન ધોરણમાં સુધારો થયો, પૌષ્ટિક આહાર પ્રાપ્ત થયો, તબીબી સારવારમાં સુધારો વધારો થયો, શિક્ષણનો વ્યાપ વધતો જતો, તબીબી વિજ્ઞાન શસ્ત્રક્રિયાની ક્ષેત્રે પણ નોંધપાત્ર સંશોધનો થયા, ચેપી રોગો ઉપર પણ નિયંત્રણ મળ્યા. આ બધાને કારણે એમ કે
મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. આ બધા જ એના મુખ્ય કારણો છે. તો વસ્તી વધારાના કારણોમાં આપણે આજે જન્મદરનો અર્થ અને મૃત્યુદરનો અર્થનો અભ્યાસ કર્યો. હવે ઊંચા જન્મદર માટેના કારણો અને એના ભારતમાં એમ કે ઊંચા જન્મદર માટેના કારણો. ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચી શકાય છે: સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળ, જેનો અભ્યાસ આપણે હવે પછીના પાઠમાં કરીશું.